દિવસે આપણે કામ ચાલુ થઈ ગયું છે આમાં. તો જો ગેટ બેટ ને લાકડા બાકડા સોરે બધું કામકાજ ચાલુ થઈ ગયું છે, કેમ કે 20 દિવસની વાર છે પ્રતિષ્ઠાની રામજી મંદિરની. હું કહેતો હતો ને, જો હવે મારે જોઈ, કેમ કે એ બાજુ અરીસો છે, બે બાજુ દેખાતી હોય એટલે એને એમ કે કોઈ બીજું છે. શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. ઘણા દિવસ પછી આપણે પાછો બ્લોગ કરવી છે, એટલે અઠવાડિયા જેવું થઈ ગયું ને આજે જ આવી છે ફરી પાછા બાબરા આપણું બુલેટ લેવા, કેમ કે રિપેર નાખવા આપણે જે કવાજ આવતો તો 5-6 દિવસથી નાખી આવ્યા છે, મૂકી આવ્યા છે, તો આજે લેવા જ આવી છે. શું થયું છે જઈને દેખાડું. હાલો બાબરા જઈ, પહેલાં પાદર જઈ, આપણે ગલુડિયા જે છે બધાને ખવડાવીને ઉપડી બાબરા. તો નાહી ધોઈને આપણે કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે ઉપડવી છે અહીંથી બાબરા. હાલો જઈએ, આપણી ગાડી લઈ આવી, સાઈન લઈને જઈ છે, ત્યાં વિવેકને ગમે એને આપી દેવું અને બુલેટ લઈને વી આવશું. તો બાબરા જઈ પહેલાં આપણે ત્યાં સાયકલાનું આ છે તો એ ભરી લેવી, ભરીને પછી ઉપડવી, કેમ કે ખાલી થઈ ગયું છે. અઠવાડિયામાં એકવાર તો ખાલી થઈ જ જાય છે, ગમે એમ બહુ ખાય છે. કેવી રીતના નાખો એ ખબર નથી. તો હાલો ભરી મેકીને પછી ઉપડીને સાહેબ જો વાટે છે એક. આપણે ગલુડિયા માટે બિસ્કિટ ભરી લીધા છે ને હવે અહીંથી નીકળવી છે. તો હાલ જ આવી, સાહેબ વાટે છે, પાર્લર થઈ જશે બિચારા ભલે બેઠે. એક અહીંયા છે, એક અહીંયા છે, સાહેબ ઉપર નથી દેખાતા, પાણી ભીરું છે. તો હાલો ભાગવી. શું છે ખાવું તારે? તો આપણે સીધા બાબરા પહોંચી ગયા છે અને આપણી ગાડી થઈ ગઈ છે એક નંબર. જો હવે તમે ક્યાંય એવું ભાળશો નહીં કે આનો અવાજ આવે છે. જે એન્જિનમાં અવાજ આવતો હતો એ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે અહીંથી લઈને નીકળવી અને જોવી કેવી હાલે છે. અવાજમાં તો ફેર પડ્યો જ છે, આપણે અહીં ચાલુ કરીને જોઈશે. હવે જાવી આગળ. બુલેટ આપણું કમ્પ્લીટ થઈને આવી ગયું છે, જે કામ કરાવવાનું હતું. હવે અવાજ આવે છે એક નંબર. સાઈન લઈને આવ્યા હતા, અહીંથી ગમે એ લેતા આવશે. આ લઈને હવે ઉપડવી. જો બાબરાથી ગાડી લઈને તો ઘરે વીવે છે, પણ જમીન જો ઉપર આવ્યા ને તો અહીંયા અરીસો છે. તો આ ચકલી અરીસામાં જોવે છે અને કાચમાં મારે છે. જો એલી એ બાજુ અરીસાનું મોટું રાખ્યું, આ બાજુ તો વધારે 2-3 મારતા હતા ને હવે આમ રાખ્યું. તો એ જો શું છે, શું છે તારે? હક નથી કરતી, એક જાત બીજી આવે, બીજી જાત ત્રીજી આવે. હું કહેતો હતો ને, જો હવે મારે જોઈ, કેમ કે એ બાજુ અરીસો છે, બે બાજુ દેખાતી હોય એટલે એને એમ કે કોઈ બીજું છે. હું તો ઘડીકમાં કહેતો હતો, એની સેકન્ડે પાછી આવી ગઈ ગોતે છે. હવે ક્યાંય ગઈ જો છે ને હો ગાંડી. તો જો ગેટ બેટ ને લાકડા બાકડા સોરે બધું કામકાજ ચાલુ થઈ ગયું છે, કેમ કે 20 દિવસની વાર છે પ્રતિષ્ઠાની રામજી મંદિરની. અને જો પાદરી તૈયારી હાલે છે. તો જો પાદર નખાય છે બ્લોક અહીંયા ગેટની નીચે, થોડીક જગ્યા બાકી હતી ને તે હમણાં પ્રતિષ્ઠા આવી જાય 3 દિવસનું. તો જોરદાર કાર્યક્રમ છે. લઈ જા દૂધ પાવાનું, બોલ જા બાજા લે. કેવા રમત કરે જોયું? 1 2 3 કેટલા છે? જો સામે 2-3 છે જે. હે લઈ જજે. જા અહીંયા બ્લોક નખાય છે ને અહીંયા ગલુડિયા જો રમત કરે છે ને એક જો સાહેબ અહીંયા આવીને હોઈ ગયો. જો ક્યાં સડે છે, અહીંયા બેઠો છો. જો અહીંયા કામ હાલે બ્લોકનું. એ આમ ફરી ફરી નાખ સાયકલ અહીંયા એકમાં આમ. તો જો આજે હવનમાં માટેના બફાવણા મગ બાફણા ધોવાનું કામ ચાલુ છે. જો મંદિર થઈ ગયું છે કમ્પ્લીટ, થોડું ઘણું બાણ બાકી છે 10%. એ તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. સવારમાં સૂતા સૂતા દેખાડવાનું કારણ એ છે કે જો ભાઈ અમારે અત્યારે હું વિડીયો બનાવું છું ને આવડા 1 2 3 ને દેકારો કરે છે, કાન હોરું નથી સાંભળવા દેતા. તમને એમાં હું દેખાડું છું ને રાયડું નાખું તોય નથી જતા. હાલો એ ભાગો. જો શું છે પણ તમારે? હાલો ઉપડો, ભાગ. હવારમાં આવી ગયા છો, હાલો.
ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. સવારમાં રોનીના આટો મારવા જાવી છે અને પછી બુલેટ લઈને પાછું બાબરા જવાનું છે, જે આપણે બુલેટમાં રિપેર કરાવવા આપ્યું હતું અને ખર્ચો બહુ ઝાઝો કરાવ્યો હતો. જે આપણને અવાજ આવતો હતો એ અવાજ એમનેમ આવે છે, એ કામ જરાય પણ નથી થયું. ખર્ચો બહુ મોટો એ કરી નાખ્યો. હવે ગેરેજવાળા ઓળખીતા થઈ ગયા છે, ખરાબ નથી કહેતા, પણ જે કામ હતું એ નથી થયું. પાછું જવાનું છે, એણે કીધું છે લાવો ગાડી અહીંયા થઈ જશે. તો જાવી સેવી રોનીને આટો મરવા લઈને નીકળ્યા રહી. અહીંથી જઈને સીધું પાછું જવાનું છે બાબરા. ભાઈને એક આટો મરાઈ એવી એક વિડીયો અપલોડ કરી લેવી, પછી ઉપડવી. હાલો તો ગાડી તો ચમચમકાવવા મળી છે. વાંધો એક ખાલી અવાજ જે આવે છે ને. તો હાલો આગળ જાવી, સાહેબને પૂરી દેવી, એને વાગ્યું છે. પછી જાવી બાબરા અને પછી દેખાડું આજે અવાજ કેવો છે. હાલો ફટાફટ જાવી. પાદર આવી ગયા છે ને, આને ખવડાવી દીધું બધાને, ટાબરિયાઓને. વાહે વાહે રખડે થઈ ગઈ. તો શું છે, હાથ છે, હાથને 10 ને. હાલો હવે ઉપડ્યું અહીંથી સમસાણે ખવડાવીને સીધા બાબરા. તો સમસાણે આવી ગયા સમજો. શું છે આમ? હાલો ખાવ હરખું. પણ જો ડીશ બીશ ને મકાન બકાન. હવે તો ઠંડી આપા ઊભા તો હાથ પપડ. હા મેં કીધું એ પણ ગાંડા એમ પણ એલો ગજબ છે. બધા આને ખબર. શું છે તારે? મસાલો ફૂલ તૈયાર ને. આ જો એક આવતું તું એને બોલાવી લો હોય તો હાલે. હવે ગયું છે એટલે પણ નહીં મૂકી દઉં, નકર હક નહીં કરું. ને જોજો હે બાપા, હે બાપા, હે બાપા. અરે પા ગાંડું. રેડી. તો જો આ અવાજ આવે છે ને, જે અત્યારે સાંભળવાનો, એ આપણને આવે છે ને, એ બંધ કરવાનો છે. તો એ થઈ જશે આજે બંધ ને. હાલો પછી હવે અહીંથી કામ થઈ જાય પછી સીધું ભાગવું છે હવે. તો હાલો એ કામ થઈ ગયું. ત્યાંથી આવ્યા હતા બીજા ગેરેજે, જે આ બ્રેક આગળની આવે ને, ત્યાંથી સેજ ઓઇલ પડતું હતું, એ બંધ કરાવવા. તો અહીંથી થઈ જાય પછી જાવી સીધા આયુષના ઘરે. હાથ નહીં પકડવાનું. તો આપણે બધા ડોગ બિસ્કિટ લેવા બાબરા મોલમાં છે, તો લઈ લેવી 10-12 કિલો. આ મોલની અંદર બાબરા ચોકલેટ ખાવી હોય તો કોઈ નહીં. આની અંદર છે 4 કિલો 8 કિલો લઈ લેવી, પછી જોઈશ. આપણે ચા પાણી પી લીધા છે આમ ધારે, અને હવે અહીંથી નીકળવી. 4 વાગવા આવ્યા છે ને ભૂખે બહુ લાગી છે. તો જોવા દઈએ મેં આપણે આવ્યા હતા વિડીયો અપલોડ કરવા, ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ બધાનો. એક ભાઈ સામે બેઠા છે, 2 અહીંયા છે, વાટે છે. હવે ઘરે જવાના દી હાથની ગયો છે, 6:30 થઈ ગયા છે. તો હાલો જાવી. રાતે અમારે હવે જે રામજી મંદિરનું કામ હાલે છે એનું પ્રતિષ્ઠા છે, તો બધું મગ બાફણા ને એવું બધું કામ ચાલુ થઈ ગયું છે. તો રાતે દેખાડીશ કેટલા મગ બાફણા, એટલે હવન માટેના જે કામ છે એના કામ ચાલુ થઈ ગયા છે. તો એ પણ દેખાડીને જો. હાલો હવે અંધારું થઈ ગયું છે, ઘરે જઈને દીવાબત્તી કરી લેવી. ને ભાઈ રેડી નાખે છે. એક ભાઈ અહીંયા સૂતા છે, અને જો હાઈવેમાંથી રિક્ષાઓ ને ગામડાનો નજારો જોવો દી હાથમાંનો. તો હાલો ઘરે હવે જઈ.
એક હોતું છે ઓલું દૂધનું વાઇટકું આવે ને એમાં મારો સારું બધા થઈ ગયા છે ત્યાં ઉઠી ગયા ને હોતું જો. તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો સવારમાં સાહેબને આટો મારવા નીકળી ગયા છે. યારે આ છે આ કુતરી ટૂંક સમયમાં વિહાવાની છે. હવે ગલુડિયું હતું આદિ લગન, હવે જો વિહાઈ જવાની છે. તો આપણે ગયા છીએ આટો મરાવવાનો. ભાઈ હજી આવ્યો નથી, વાંહે રહી ગયો. તો હાલો એને આટો મરાવી એવી પછી જવાનું છે બાબરા. કેમ કે જે આપણે બુલેટમાં કામ કરાવ્યું છે એ હજી નથી થયું. અવાજ બંધ થઈ ગયો તો હા એક જરી કંઈ નહોતો આવતો, પણ રસ્તામાં પાછો આવવા મળ્યો છે અને એ અવાજ તરત બંધ થઈ જાય. પણ જાવી એટલે જવું તો પડશે, અહીંયા ગયા વગર તો થાય નહીં. ભાઈ જો અહીં રહી ગયા છે. તાલો એક આટોમાં રહી આવીને પછી જાવી. સવારમાં આપણે જો એ તમે એક કોઈ નહીં હો તમે. તો જો મિત્રો આપણે બાબરા જવા નીકળી ગયા છે. લગભગ આમાં એ અવાજ આવતો હશે જે સાયલેન્સરમાં જે અવાજ આવે ને એનાથી ડબલ આવે છે. થઈ જાય 5 મિનિટનું કામ છે. હવે જાવી છે બાબરાને. જો સવારમાં નજારો કાંક અલગ જ જોવાની મજા આવે. હાઈવેમાંથી નીકળો ને એટલે પાછા બીજા દિવસે આપણે કામ ચાલુ થઈ ગયું છે. આજ ફાઇનલ છે. હવે આજે થાય નહીં પછી બીજી વાર નહીં થાય. આ છે નવાબ ગેરેજ બાબરા. આ બાપુ છે. બધું કામ છે. ટુ વ્હીલ, રિક્ષા, આખું જોવું તો હવે. તો બુલેટ રિપેરમાં છે આપણે જે વાંધો છે એ આજ ફાઇનલ થઈ જશે ને. આપણે આવ્યા હતા સાગરભાઈની દુકાને જમવા ગયા છે. આપણે જમીને આવ્યા હતા નાસ્તો કરી. તો હવે અડધી કલાકમાં થઈ જશે એટલે અહીંથી ઉપડશે ચાલુ કરીને બેસવીને. હવે તડકો જો ઉનાળામાં હોય ને કાયદેસર એવો તડકો છે. ગરમી થઈ છે ને લાઇટે વહી ગઈ, પંખો બંધ છે. એમને બેઠા છે. તો વિડીયો એક અપલોડ કરવાનો છે, એ થઈ જાય પછી અહીંથી જાવી અને ફોન કરી જોઈએ કેટલી વાર છે અને પછી ગાડી લઈને સીધા હિસાબ પર. તો જો અહીંયા રોજડું મરી ગયું છે અને ગામના કોઈ નડતું નથી.